હેલો ફ્રેન્ડ્સ, બધાને ગુડ મોર્નિંગ અને બધાને જય શ્રી કૃષ્ણ. તો અત્યારે ટાઈમ થઈ ગયો છે નીચે રસોઈ બનાવવાનો. તો ચાલો આપણે નીચે રસોઈ બનાવવા જાય છે અને આજે આપણે ગિફ્ટની અનબોક્સિંગ કરી દઈશું. તો તનિષ અત્યારે ટ્યુશનમાં જવાનો હતો પણ આટલું મોડું થઈ ગયું છે ને એટલે પછી વિકી કે આજનો દિવસ રહેવા દે. તો હમણાં થોડીક વાર થશે એટલે પાછો છૂટવાનો ટાઈમ થઈ જશે એટલે આજે હવે જશે નહીં તનિષ. તો આપણે અનબોક્સિંગ કરી નાખશું અત્યારે કાં પછી રાત્રે. તો જો રિષિકા અત્યારે સુડાવે છે આરુષને. અને હાલો હવે આપણે નીચે જઈએ. નીચે મમ્મીને પૂછી લઈએ કે શું રસોઈ બનાવવાની છે. તો હાલો હવે આપણે નીચે મળીએ. તો આજે અમે બનાવ્યું છે ભાત ને વટાણા બટાટાનું શાક, મગ ને પાલક અને સોતરેલી બાંગરી અને આમાં રોટલા અને હજી કાંઈ શાક છે આ બુમલો. આટલું બનાવ્યું છે અમે. અત્યારે રોટલી બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. હવે રોટલી અત્યારે બનાવીએ છીએ અમે. રોટલી બની જાય પછી જમી લેવાનું. પૂજાબેન ગયા છે બહાર કામ માટે અને રોશનીબેન છે નહીં, એ હવે આવશે. તો અત્યારે ચાલે છે છોકરાઓને અહીંયા બરફ પાર્ટી. મેં તો જરીક વાટકામાં લીધો છે જીએનસીમાંથી, પણ જેન્સી આપ્યો નહીં મને. જો મારો તો રસ થઈ ગયો છે અને રિષિકા ખાય છે અહીંયા. જોતો હોય ને. આયો શું કરે? કોણ છે? આરુષ. આરુષ હેલો કરો. હેલો ફ્રેન્ડ્સ, તો આજે છે નેક્સ્ટ ડે અને આજે હું જવાની છું જ્યાં સિમેન્ટ ફેક્ટરી છે ત્યાં હરસદી માતાનું મંદિર આવેલું છે. તો ત્યાં મામાદેવની પ્રસાદી છે આજે. તો પપ્પા કે તું આવજે ત્યાં. તો જો ત્યાં જાઉં છું અને જીયાન છે અને યાના છે ને અહીંયા બે શું કરતા તમે બે? હે આઈ શેડો કોને કરી દઉં ત્યાં આઈ શેડો? તો એ બે જણી જો આ આઈ શેડો એને લગાડતી હતી જીયાનસી. જીયાનસી આમ જોતો ક્યાં લગાડ્યો બતાડ દો મને. ક્યાં લગાડ્યો? હે હા ચાલ જ કરી દીધું દીકા. આમ જો મમ્મા સામું જો. મમ્મા સામું દીકા. મમ્મા સામું તો જો. પેલા જો તો ખરી મમ્મા સામું. બસ તો કંઈ નહીં. તૈયાર જો યાના જાય છે હવે નીચે. અને જો ગિફ્ટ છે ને હજી એમને એમ પડ્યા છે. હવે ગિફ્ટ ખોલવાનો ટાઈમ જ નથી મળતો કારણ કે તનિષ છે ને રાતનો એની નાની ઘરે રોકાઈ ગયું છે. તો હવે હું ગિફ્ટ એમને એની વગર ખોલી લઈશ ને તો તનિષ એમ કહેશે કે મમ્મી મારે ગિફ્ટ ખોલવાતા એટલે તે કેમ ખોલી લીધા એટલે મેં નથી ખોલ્યા. તો જીયાનસીને જો હવે પપ્પા તેડવા આવે ને એટલે આપણે જઈએ. તો હાલો જો અત્યારે હું જાઉં છું ત્યાં પ્રસાદી લેવા. તો હાલો તમને હવે હું ત્યાં મળું. તો આવી ગયા છે અમે હરસિદ્ધિ માતાના મંદિરે. તો હાલો અહીંયા અંદર જઈએ. તો જો તનિષ આવી ગયો. તનિષ તો રાતનો નાની ઘરે જલસા હશે ને? નહીં તનિષ તને તો વેકેશન સેટી. હે વેકેશન છે એટલે જલસા હશે ને તને તો? આજે આવવાનું જ ઘરે કે આજે રોકાવાનું? હા ટ્યુશનમાં 2 દિવસ પડી ગયા છે. હા તો યાનાને છાશ પી લીધી એટલે યાના કે મારે નથી પીવી હવે બીજી વખત. અને મમ્મી તો જાય બધું પ્રસાદી કાઢવામાં જ છે. જયનું ધ્યાન નથી. આવ્યા એટલે જેન્ટ્સે લાડુઓ ખાઈ લીધો. નહીં જેન્ટ્સી કેમ કરતા પડી ગઈ દીકા? કેમ પડી ગઈ? એમ પડી ગઈ કઠા થાલવું તો એટલે પડી ગઈ. બસ ચાલો આવ્યા એટલે જેન્ટ્સે લાડુઓ ખાઈ લીધો. આ થઈને હાલવું તો એટલે પડી. ભાઈ છાશ લઈ આવ્યો એના માટે. એટલે પી લે. હા પી લે. હાલો છાશ પી લે. છાશ પી લે મારો દીકરો. છાશ પી લે.
પતી ગયું જીયાન્સીને જો એટલે હવે રમવા માંડી. વધી ગયું દીકા, વધી ગયું. હા મમ્મી ને ફૈબા ની તો કાકી તો બધા કામમાં જ છે. એમાં મમ્મી ખુરશી પર બેસી ગયા. જીયાન્સી જીનો જમવા બેસી ગઈ તું? હે શું લીધું તે? શું લીધું? થોડુંક ભાત લાપસી ઢોકળા હે? હા તો જમી લે ચાલો. આવી ગયા છે અમે પ્રસાદી લઈને અહીંયા મમ્મી ઘરે હું અને કપડાં ને બધું ચેન્જ કરી લીધું છે કારણ કે બહાર તો એટલી ગરમી છે ને કે જરી વાર રહેવું તો ગમતું જ નથી બહાર. તો જીએનસી પણ રહેતી હતી ને એટલે પછી એને લઈને હું અહીંયા આવી ગઈ. એટલે જીએનસી તો આવીને મેં સુડાવી દીધી છે તો એ તો સૂઈ ગઈ છે જીએનસી. તો હમણાં 3-4 દિવસથી તડકો એટલો પડે છે ને કે બહાર જવું કે ગમતું જ નથી. તો બિચારા જેન્ટ્સ લોકો કેમ જતા હશે બહાર? એને કઈ રીતે ગમતું હશે? એ તડકામાં આટલું સ્કૂટરમાં આમથી આમ કરે અને ગરમ ગરમ હવા આવે તો પણ ગરમ આવે. તો એ બિચારા કેમ એડજસ્ટ કરતા હશે? આપણે ક્યારેક જાય તો આપણે નથી ગમતું. તો જો અત્યારે તો હું આવી ગઈ છે મમ્મી ઘરે અને કપડાં ચેન્જ કરીને હવે ચાલો થોડીક વાર સૂઈ જાઉં અને પછી જોઈએ ઘરે જવું હશે તો ઘરે વહી જાય, બાકી પછી રાત્રે જઈશું. તો અત્યારે અમે બેસી ગયા છે જમવા અને જમવામાં મમ્મીએ બનાવ્યું છે ખીચડી, તીખી ખીચડી અને ઠંડી ઠંડી છાશ. તો ખીચડી અને ઠંડી ઠંડી છાશ. ચાલો તમે બધા જમવા. ફેન્સી થઈ ગઈ છે રેડી અને આપણે જવાનું છે હવે ઘરે. હા ચશ્મા તે તો નાખ્યા, આપણે જતા હતા ને ત્યારે તે ચશ્મા તોડી નાખ્યા હતા. દીકા આવે એટલે ચશ્મા થાહે નહીં. મૂકી દે હાલ. તનિષ પણ રેડી થઈ ગયો છે અને આજે આવી હતી જાનકી અહીંયા. તો હવે એ પણ જાય છે ઘરે અને અમે પણ જાય છે ઘરે. જીયાનસી જાવું જ ને હવે દીકરા આપણે ઘરે. તો પપ્પા આવે જ લેવા આપણે હવે. બા ક્યાં ગયા? હે જેનું બા ક્યાં ગયા? બા સીટ ગયા. બેઠા હતા એ બા સીટ ગયા. સીટ ગયા તને બા બેઠા હતા એ બા બેઠા હતા એ સીટ ગયા. બહાર બેઠા છે ઠંડી હવા ખાવા ગયા નહીં. હા બાકી બાને તમને મલાવો બહાર. હમણાં થોડીક વાર બહાર બેસવા ગયા. તો આવે ને તો તમને મલાવું. વિકી ના આવે તો. બાકી વિકી આવશે ને તો હું વહી જઈશ ઘરે. જો બામાં બેઠા છે ઠંડી હવા ખાવા ને વિકી આવી ગયા છે. તો ચાલો હવે આપણે જવાનું છે. તો જવું છે ને દીકરા આપણે હવે? હે જવું જ ને હવે? ચાલો હવે આપણે જઈએ છીએ. હા તો હું આવી ગઈ છું અત્યારે મમ્મી ઘરેથી અહીંયા મારા ઘરે. તો અત્યારે આપણે છે ને ગિફ્ટ અનબોક્સિંગ કરી નાખીએ. તનિષને આપણે લઈ આવ્યા છે મમ્મી ઘરેથી અહીંયા. તો તનિષ આપણે ચાલો ગિફ્ટ ખોલશે એટલે આપણે બતાવી દઈએ કે ગિફ્ટમાં શું શું છે. તો જેન્ટ્સ જો લઈને બેસી ને જો અહીંયા બધા ગિફ્ટ આવી ગયા છે. તો હાલો આપણે બતાવી દઈએ. તો ચાલો આ વિડીયો છે ને હું અહીંયા જ પૂરો કરી નાખું ને આ નેક્સ્ટ વિડીયોમાં તમને મળી જશે અનબોક્સિંગનો વિડીયો. તો ચાલો આપણે હવે ગિફ્ટ ખોલી નાખીએ. તો ચાલો આ વિડીયોને મારા લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો બધાને બાય.